છે દીદી ભાઈ પછી કર મેં આજે ટેન્ટ આવતા ને મારા ફ્રેન્ડ બતાવવા તૈયાર છે નમસ્તે મારું નામ નમસ્તે મારું નામ તાનિયા છે નમસ્તે મારું નામ ચીનુ છે આપણે ક્યાં મેં દાળ ઢોકળી બનાવું છું મેં શાક રોટલી બનાવું ને રીધી શું કરે છે બેહીને ઢોકળી બનાવું સુઈ જાય છે સુઈ જાઉં છું મને કઈ કામ જ નહીં તો મેં તો રમતી છું તું રમતી છે જો હવે એ લોકો બનાવી રહેલા છે કિચનમાં શું બનાવે છે આપણે જોઈએ. ચલો દાળ ઢોકળી ચલો ફટાફટ અમારી દાળ ઢોકળી ખાવા કોણ આવવાનું છે? અમારી રંગીન દાળ ઢોકળી છે. અમારી દાળ ઢોકળી થઈ ગઈ. ઇન્સ્ટન્ટ ફાસ્ટ દાળ ઢોકળી છે અમારી. હવે તમને સર્વિંગ પ્લેટમાં મળશે. રીધી ખાલી બોડીનું આપીને હટી ગઈ ઇન્ટ્રોડક્શન. રીધી અમારા ઘરે ખાવા આવવાની એટલે બેસેલી છે પોતે. હા ચલો અમારી રંગીન દાળ ઢોકળી નવી ટાઈપની ખાવી જાઓ લેવા ખાવા માટે ફટાફટ બધા. અમારી રોટલી શાક ખાવા આવી જાઓ. ફટાફટ બનાવી દે. આટલી બધી દાળ ઢોકળી બનાવી અમારી શાક દાળ ઢોકળી ભાઈ અમારી વઘારેલી દાળ ઢોકળી છે અને મારી શાક અને રોટલી તૈયાર થઈ ગઈ. શેનું શાક બનાવ્યું? બટાકા. ઓકે તે કઈ બનાવ્યું? મેં તો ખાવા ચાલી. ખાવા ચાલી રીધી પણ ખાવા આવી અમારા હારું. આવ્યું છે. અમારા 2 જણ શેફ છે અને આ 2 જણ ખાવાવાળા છે. ચાખીને કહેશે પહેલા દાળ ઢોકળી રીધી ચાખશે પછી તમારી સારું. ના પેલા આપણા આ 2 નાના એ લોકોને ચાખવા દેવું કેવું હોય એનું. ચાલ રીધી ચાખ. દાળ ઢોકળી કેવી લાગી? આવું કેવું મોડું બનાવીને એમ કરવાનું? મસ્ત છે. ઓકે ચાલ હવે આ ચાખશે. મસ્ત છે. થેન્ક યુ. અમે શાક રોટલી ખાઈને બતાવો. હા હવે શાક રોટલી ચલો. મારી શાક રોટલી તો મારી સારી લાગશે ને મસ્ત છે. મસ્ત છે. તને ભાવ્યું? તને બી ભાવ્યું? અમે નાની થી રસોઈ हमारा छोटा सा टेंट हाउस और हम सारे साथ में चलो इसको भी ले लो हमारा